નો કરાજ મેં જો સાંભળો હવે છે ને આપણે મેં આ થોડી બ્રેક એટલે લીધી છે ઓલું રેકોર્ડિંગ પૂરું કરી નાખ્યું બીજું રેકોર્ડિંગ મેં સ્ટાર્ટ કર્યું કે જેમાં આપણે આ દાખલો જે લોકો નથી આવતા બિચારા એ લોકો જોઈ શકે એટલે YouTube માં સવારે મેં એમનો બપોરે મેં વિડિયો જોયો ગઈકાલનો એટલે કિંજલ નો ઓલો વિડિયો કહી તો જોઈ લેજો બેટા જોઈ લેશે વાંધો નહીં આવે ગઈકાલનો વિડિયો મૂકી દીધો રેકોર્ડિંગ કરો તમે અમારો અવાજ આવે આ બધો રેકોર્ડિંગ તમારો અવાજ આવે તો બોલો એનો રેકોર્ડિંગ આવે બેટા હા રેકોર્ડિંગ આવે કે નહીં જવાબ એ નહીં આલે હા હમણે જવાબ એ નહીં આવે આવશે આવશે કેમ નહીં આવે સર આવશું આવ્યું કાન્ટ લોડ મેં આવું કઈ કીધું નહીં પણ આને કેમ ડાઉનલોડ કરવું ભાઈ યુ ડોન્ટ હેવ એક્સેસ નહીં ભાઈ મારો નહીં જોતું ભાઈ આ કેન્સલ મારો ચલો તો તમે કરી દો એટલે મારે જ કરવું પડશે પણ મેં વ્હાઇટ બોર્ડ માંગ્યું નથી ને વ્હાઇટ બોર્ડ નું કહી છે વ્હાઇટ બોર્ડ એટલે જો હું કંઈક લખીશ નહીં તો દેખાશે એમ કે એવું યુ ડોન્ટ હેવ એક્સેસ જતું રહ્યું આ કંઈક દેખાતું છે આઈડિયા ટુગેધર બ્રેઇનસ્ટોર્મિંગ એટલે આ બધું છે ને આપણી જેટલું યુઝ નહીં થાય ને બેટા આરવીએ બોર્ડ ને બધું આ બધું હતું આપણું કોરોના વખત નું બધું આ લેપટોપ એમએસ ટીમ માં ઘણું બધું છે બરોબર આપણે એને એક્સપ્લોર નહીં કરેલું કઈ નહીં કેન્સલ કરવાનું બરોબર ઓપન બ્રાઉઝર ના ગો બ્રાઉઝર ને કરો ચલો આપણે જઈએ સ્ક્રીનમાં use of this app will not be recorded ભાઈ ના પેમેન્ટ ભરો છો તમે આને સ્ટોપ કરીને શું કરી નાખવાનું છે નથી યુઝ કરો મારા ભાઈ વારંવાર કેમ આવો છો તમે બે મિનિટ ચલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ બધા કેમ બંધ થઈ ગયા બોલતા લે બોલો બોલો હવે સ્ક્રીન દેખાય છે બોલો આ ઓલું જ આવે હજુ તો વ્હાઇટ બોર્ડ હજુ આવે છે ઓવે હા વર્ડ ના આવે વર્ડ ની દેખાતું ડિમ્પલદાર આવે હવે તો દેખાય માત્ર તમારે હજુ વ્હાઇટ આવે છે ના વ્હાઇટ બોર્ડ તમે કેન્સલ કરી નાખ્યું વસંત નું આવે છે પૂછો તો હેલો વસંત પંજા બોલે એક કામ કર તું લેફ્ટ થઈ જાય ને પાછી એન્ટર થાય એક કામ કર એવું કરું હા ઓવે થઈ ગયું સર
થઈ ગયું ને બસ. મારે ઓકે દેવાનું હતું. હમ હવે દેખાય છે ઓલી સ્ક્રીન? હોવે. ચલો હવે આપણે આવી જાવ રકમમાં. ચલો સૌથી પહેલા રકમ આપણે બોલવા માંડો. માલ સામાન કેટલો છે? 3,75,000. બરાબર. જો સરોનો સ્ટોક આપે દાખલા મને કહો તો. સરુનો સ્ટોક નથી. તો માલ સામાનનો વપરાશ. કાચા માલની પ્રત્યક્ષ માલ સામાન. માલ સામાનની પડતર કેટલા રૂપિયા? 3,75. મજૂરી કેટલી? મજૂરી 1,50,000. 50. બરાબર. પછી શું કીધું છે? કારખાના ખર્ચ, રાઈટ? હા. કારખાના ખર્ચા કેટલા? 5,70. 5,70,000. ઓકે. વેચાણ કેટલું આપે છે? વેચાણ જમા સાઈડ બોલો. વેચાણ વેચાણ હમ. વેચાણ 1,20,000 એકમ આપે છે. હોવે. અને વેચાણ કેટલું છે? 10,50,000. 50,000. વેરી નાઇસ. પછી શું છે? આખો સ્ટોક. આખો સ્ટોક તૈયાર માલ 40,000 એકમો. રકમ છે 1,80,000. ઓકે. સ્ટોક આવશે આખરમાં. અડધો તૈયાર માલ તો ઓલામાંથી જ લેવાનો ને. બંને જોડે લઈ લઈશું આપણે. 40,000 એકમો. રકમ બાર આવશે કેટલી? 1,80,000. 81. પછી અડધો તૈયાર માલ કેટલો છે? અડધો તૈયાર માલ 1,20,000. બરાબર. હવે જો ચાલુ કામ ખાતા કઈ કીધું છે? કઈ નથી કીધું અહીંયા. બરાબર. હવે ટોટલ મારો જમા સાઈડ 10,50 પ્લસ 3 લાખ 13,50,000. 13,50 માં સામે વાત કરો. સામે શું આપેલું છે? બધું વાત કરી નાખો. કેટલા બાદ કરવાનું સર? 3,75 માઇનસ 1,50 માઇનસ 5,70. 1,50 માઇનસ 5,70 ને. 2,55,000. એટલે 2,55 તમારે અહીં જો અહીંયા તમારો ટોટલ આવશે 13,50. એટલે કાચાનો નફો આગળ લઈ જઈએ 2,55. તો નીચે આવો. વહીવટી ખર્ચા કેટલા આપ્યા છે? વહીવટી ખર્ચા 3,75. વહીવટી પરોક્ષ ખર્ચા આપેલા છે તમને 3,75. પછી વેતન વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા 7,20,000. 7,20. બરોબર. પછી ગાલખાદ. ગાલખાદ 30,000. માંડી વાળેલ પકડી 15,000. 15,000. કાનૂની ખર્ચા એટલે કાયદાકીય ખર્ચા 75,000. કેટલા? 75,000. 75,000. એના સામે લખવાનું શું? શબ્દ બદલાઈ ગયો. કાનૂની ખર્ચા 7,500. બરાબર. હવે જમા સાઈડ પરચુણ આવક આપી છે. પરચુરણ આવક મળેલ ડિવિડન્ડ આપ્યું છે. ડિવિડન્ડ મળેલ ડિવિડન્ડ કેટલું? મળેલ ડિવિડન્ડ 75,000.
મળેલ ડિપોઝિટ પર વ્યાજ 15,000. ડિપોઝિટ પર મળેલ બરાબર વ્યાજ કેટલા છે 15,000. ઓકે, હવે તમારી પાસે બીજું કઈ છે તો કે ના. ચલો હવે ને આનું ટોટલ ચલો અહીંયા જોવો તો ટોટો મારો પેલા ઉધાર બજાર ટોટો મારો તો એ ખોટા બજેટ શું આવે છે જોઈ લો તો. ટોટો મારો કેટલો આવે છે? હા સર. ઉધાર બાજુ વધારે છે એવું લાગે છે. ઉધાર બાજુ આ 3,75,000 થી જ ને? 3,75,000 7 20 30,000 15,000. 15,000 7,500. 11,47,500. 11,47,500 માઇનસ કેટલા કરવાના? સામે રહી બધી રકમ બતાતી નથી. ભરો. બે 55 2,55. 75,000 15,000 2,500. 8,02,500. 8,02,500 બરાબર છે. જવાબ આવી ગયો. ખોટ આવી તમારી 8,25,000 બરાબર. આ શું બનાવ્યું તમે? નફા નુકસાન ખાતું શું બનાવ્યું? નફા નુકસાન. હવે આવશું આપણે પત્રકમાં. કયા પત્રકમાં? પડતરના પત્રકમાં. હા પડતર નું. કોપી કરી લઈએ ઓલો. હા. શું છે ભાઈ? જો અહીંયા હવે આમ જુઓ. સૌથી પહેલા વપરાયેલ માલ સામાન કેટલો આપ્યો છે? હવાલો વાંચો નીચે. નંબર 1 માલ સામાન વપરાશ કેટલી? 4,20,000. 4,20 બરોબર. પછી મજૂરી ₹1,50,000. મજૂરી તો એ રેટ લેવાની.
અને જો હમણાં જે ઉદાહરણ જોયું ને હા એમાં પોઈન્ટ હતો કે અર્ધ તૈયાર માલમાં એવું લખ્યું હતું પ્રાથમિક પડતરે બંને ચોપડામાંથી, બરાબર. હવે અહીંયા શું કીધું છે? અર્ધ તૈયાર માલમાં વાંચો, નીચે ઉપર શું લખ્યું છે વાંચો. ઉપર એ પોઈન્ટ આપજો, કારખાના પડતર લખ્યું છે. હા બરાબર. એટલે આ જે અર્ધ તૈયાર આખો સ્ટોક આપેલો છે એ તમારે કારખાના પડતરે બાદ કરવો પડશે. અહીંયા ચલો, પ્રાથમિક પડતર આપણી ટોટલ કેટલી આવશે? 420 પ્લસ 4,20,000 1,50,000 5,70,000 570. $5,70,000 20% લેખે 1,14,000 કારખાના ખર્ચ શું કીધું છે? કારખાના ખર્ચમાં કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20% લેખે વસૂલવામાં આવે છે. તો પ્રાથમિક પડતર આપણે કેટલી આવી? 570 આવી. હા બરાબર. 570 ના 20% કરો. 1,14,000 570 ના 1,14,000. $6,84,000 હવે આખો સ્ટોક કેટલો છે? આખો સ્ટોક કેટલા રકમ કેટલી આવી બેટા? એને 6,84,000 ટોટલ ને 684 આયા. 6,000 કાનનું હવે કીધું મેં તમને. આમાંથી આખો સ્ટોક માઇનસ કરો. આખો સ્ટોક મેં કીધો. આખો સ્ટોક કેટલા આવતો છે? આખો સ્ટોક જો કયો આખો સ્ટોક? અર્ધ તૈયાર વાળો અર્ધ 1,20,000. હા 21 આપેલો હોય ને 1 દાખલામાં લાખ જો. ને હા એ માઇનસ કરવાનો હોય. હા 1,20,000 ને 84 માંથી 21 માઇનસ કરો 65,000 564. બરાબર. હવે આ તમારે કારખાના પડતર આવી. હા પછી ઓલી પ્રાથમિક પડતર હતી 570. બરાબર. 5,70,000 હવે આગળ વાંચો રકમમાં. વહીવટી ખર્ચા પરોક્ષ એકમ ખર્ચના 4.50 લેખે ગણવાના આમાં. એકમ દીઠ. તો એકમ દીઠ આપણા એકમો કેટલા? આપણા બોલો ઉત્પાદન એકમો કેટલા? ઉત્પાદન એકમ ગણવા પડશે ને અહીંયા ઉત્પાદન એકમો. આપણે વિદ્યાર્થીતા બરાબર. મૂળ સૂત્ર આપણે કોપી કરી લઉં. હા ચલો ઉત્પાદન એકમ કેટલા આપણી પાસે? તો કે વેચાણ એકમ કેટલા આપણે મને કહો? 21. એકમો 1,20,000 ઉત્પાદન આખો સ્ટોક કેટલો?
આખો સ્ટોક ટોટલ લેવાનો કે ખાલી આ રહ્યો ઈ જ? ટોટલ 40 આપે છે આપણને, 40,000 જો. હમ એક 60 તો અહીંયા લખવાનું ભાઈ ઓફિસ વહીવટી ખર્ચ 160 ગુણ્યા 4.50. હમ 7,20,000 આયા સર. 7,20,000 પ્લસ કરો કેટલી રકમ હતી સર? 5 લાખ ને 64 પ્લસ 12,84,000. 12,84. હવે આખો સ્ટોક ગણવો પડશે. સ્ક્રીન દેખાય છે બધામાં? હવે જો આપણો સ્ટોક ઉત્પાદન એકમ કેટલા છે? 160 બરાબર. તો કે ઉત્પાદન એકમો 160 કેટલા? તો એની પડતર કેટલી આવી? 12,84. કેટલી? 12,84. બરાબર. તો આપણો આખો સ્ટોક કેટલો? 40,000. હા 40,000 કેટલા ગણો? એક જ મિનિટ સર. 3,21,000. બે મિનિટ કરે. 12,84 60. આ દવાખાનું કેટલા સુધી ખુલ્લું હોય તમારું અહીંયા પાટડીમાં? ખબર નહીં હોય કે રાત સુધી ખુલ્લું જ હોય સર. એવું? હોય આપણે કોલેજની સામે, આપણી કોલેજની સામે છે? ના અરે બંસી રહી કે નહીં? બંસી હોટલ રહી કે નહીં? હા હા બંસી હોટલ રોડ ઉપર લાગો ને? હા એમથી એ હે ને સાહેબ જો પડશે એવું લાગે ને કહું કે નહીં એકવાર. અમે દાંત ખેંચાવાની એટલે અમદાવાદ તો જવાનું છે મારે, પણ કાલે છે ને ગામડે પ્રસંગ એટલે બધું ભેગું ક્યાં કરીએ. આજે અમદાવાદ જતો રહ્યો હતું. ચલો હવે જો રકમ કેટલી આવી બેટા? તને હા રકમ ગણી કેટલી આવી? રો પાછી ગણવી પડશે, ભૂલી જી. કેલ્સી માઈને કાઢ નાખી. 3,21. 28 આખો સ્ટોક લખો. સરનો સ્ટોક તો આપ્યો નથી. આખો સ્ટોક 3,21. હા બરાબર. 3,21 છે તમારો. ઓકે ચલો હવે મને કહો 12,84 માંથી બાદ કરો તો એક જ મિનિટ છે. શું કરે તું? 12,84 માઇનસ 9,03,21. 9,63,000. બરાબર. એ તમારી વેચાણ શું આવી? વેચાયેલ માલની ઉત્પાદન પડતર આવી. બરાબર. હા હવાલામાં જો વેચાણ વિતરણ ખર્ચા કેટલા? વેચેલ એકમ દીઠ 6 રૂપિયા. હવે જો 6 રૂપિયા લેખે ગણવાના છે. એટલે 1,20,000 એકમો વેચાઈ છે ગુણ્યા 6 કેટલા આયા? 1272 પ્લસ કરો
72 વસંત નેટવર્ક નહીં આવતું લાગુ. એક સેકન્ડ ફોન ઉઠાલો. એ ત્યાંથી હેલો. હા સર, મેં ફોન એટલા માટે કર્યો હતો. મેં કીધું આપણા મકવાણા સાહેબનો બધો ફોન હતો કે થોડા સ્ટુડન્ટના માટે આપણે કરજો પ્રોસેસ. એટલે છે ને આઉટ સ્ટેટના જે સર કેન્ડિડેટ હોય ને, જે રિસર્ચ પેપર વાળા, એ એવું કહે છે કે અમારા માટે કે એકાદ ઓનલાઈન સેશન થશે, તો કે જોઈન થવા વાળા ઘણા બધા છે, કે ગાંધીનગર છે પણ કે લોકો વારાણસી અને છત્તીસગઢ છે ને એ બાજુથી એ લોકો જોડાવા ઈચ્છે છે. એટલે વચ્ચે છે ને હમણાં અમે લાલન હા ને એટલે મેં કીધું એટલા માટે ઇન્ફોર્મ કરતો હતો. મેં કીધું પૂછી લઉં સાહેબને, મેં કીધું હા ને એટલે એ લોકો રજીસ્ટ્રેશન કરવા માંગે છે, પણ કન્ફર્મેશન ખાલી કહેજો કાલ સુધી. હા ને ઓકે 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 થેન્ક યુ. હેલો, હા સર. અવાજ આવે છે મારો? હા. ઓકે ડન છે. ફોન ઉઠાવ્યો એટલે મેં કીધું અવાજ ગયો નહીં ને. ચલો હવે સેમ 2 ના પેપર શું કે સેમ 2 હજુ વિદ્યાર્થીનો કોઈ ફી ભરવાનું બાકી હોય તો એના માટે છે. ચલો વાંધો નહીં. સેમ 2 ની આપણામાં કોણ બાકી છે જોઈ લેવા દે ને, કોઈ નિયર નજર માર લો. વાળાની ને આર્ટ્સ માં બાકી છે, આપણે કોઈ બાકી નહીં હો ભાઈ. ફી તો પૈસા પત્યું. સરસ. ચલો હવે 1272 એટલે 16,83,000 આયા ને. વેચાણ કેટલું આપી છે બેટા? ટોટલ 10,50,000. હવે જો 10,50,000 તમે લખો અહીંયા, ડિફરન્સ કેટલો આવશે? કેલ્શિયમ જોવો તો 6,33,000. 6,33,000 આવ્યું. આ તમારે શું આવી ખોટ આવી નફો આવ્યો? એ પ્લસ જ આવ્યું ને બેન, વેચાણ પડતર એટલે આપણો ખર્ચો થયો 16,83,000 અને હા, વેચાણ કિંમત 10,50,000. તો ખોટ કેટલી કો આવે? ડિમ્પલ 6,33,000 માઇનસ ખોટ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હા, હવે આવી જાઓ. ચલો આપણે મેળવણી પત્રકમાં બનાવી દઈએ. આ મેળવણી પત્રક આખું આપણે કોપી કરી લઈએ. વસંત નો અવાજ ને મને બરાબર સંભળાતો નહીં. વસંત ને કે ને વસંત શું કહે બેટા? સર કઈ બોલ્યો જ નહીં. શું કહે છે? હું કઈ બોલ્યો જ નહીં સર, એમ કહે. અચ્છા ઓકે 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 સોરી. મને કોઈ બધું બોલતો હશે એટલા માટે. ચલો સૌથી પહેલા આપણે દાખલો ક્યાંથી સ્ટાર્ટ થશે? કોઈ કહેશે મને? આપણે જે ઓલું નફા નુકસાન પડતર માં જે ખોટ આવી જોઈ લો અહીંયા. કિંજલ શીખવાડ દેજો બેટા સાવિત્રી. હા સર. એટલે એ પછી દુખી થઈ જશે. ચલો હવે આપણી અહીંયા ખોટ કેટલી? નફા પડતર મુજબ ખોટ કેટલી બોલો ફટાફટ. ચલો પડતર 1,33,000 જેટલી આવી હતી. 1,63 કેમ કઈ 1,33 કેમ કઈ આવી હતી. 1,60,500 આ નફા નુકસાન ખાતાનું. 6,33,000 એમ કઈક આસપાસ હતી. હા
2 મિનિટ 16 માંથી 10 માઇનસ કર્યા હતા. દાખલો 30 પત્રક ઓકે હવે આપણે અહીં બંધ મેં ઓલું ઓરિજિનલ પત્રક ઓલું હતું ને ડિલીટ મારી દીધું હતું. આમાં ટાઈમ વેસ્ટ થતો એવું લાગે છે તમને? ના લખવું એના કરતા બરાબર લાગે છે ને? હા તમારા અક્ષર કરતા વંચાય. સહી પકડે છે સહી પકડે છે. ચલો હવે આપણી ખોટ કેટલી હતી અહીંયા જો 6,33,500 રાઈટ. ચલો 6,33,500 છે ના 6,33,000 જ છે ખાલી. હા જુઓ તે ખાલી 6,33 રાઈટ. ચલો હવે બોલો ફટાફટ કે રકમમાં જોઈને બોલજો. આ પડતરનું પત્રક છે બરાબર. હા નફા નુકસાન ખાતામાં જે ખર્ચ ન બતાવ્યો હોય બતાવ્યો હોય પડતરના પત્રકમાં નહીં બતાવેલો એવો કયો ખર્ચો છે? પડતરના પત્રકમાં નહીં બતાવ્યું. આવક સોરી આવક દિવાળી પડતરના પ્રાથમિક ખર્ચ, પત્રકમાં કાલખાત, કાનૂની ખર્ચા, ડિવિડન્ડ, ડિપોઝિટ પર મળેલ વ્યાજ. તો પહેલા આપણે શેની વાત કરીશું? આવકની. જે આવકો આપણે બતાવી છે ત્યાં નહીં બતાવેલી બરાબર. બંને આવક મળેલ વ્યાજ. તો અહીં લખવું પડશે જો અહીંયા પડતરના હિસાબોમાં નહીં સમાયેલ આવકો તો 75,000 રૂપિયા અને 15,000 રૂપિયા હે જોઈ લો. હા મળેલ ડિવિડન્ડ અને ડિપોઝિટ પર મળેલ વ્યાજ બરાબર. હવે વાત કરીએ સૌથી પહેલા પડતર પત્રકમાં માલ સામાન જુઓ કેટલો છે માલ સામાન. પડતર પત્રકમાં માલ સામાન છે 4,20,000 અને નફા નુકસાન ખાતામાં જુઓ કેટલો છે. નફા નુકસાન ખાતામાં 3,75,000. તો કઈ બાજુ વધારે થયો? ઓલામાં શેમાં? પડતરમાં. પેલામાં નહીં. હા ઓલું પેલું યાદ રહી જાય સર. તો અહીં જો માલ સામાનની વધુ વસૂલાત અહીં લખવાનું 45,000 રૂપિયા. તો કે અહીંયા આપણને આપેલા છે 4,20,000 માઇનસ 3,75 બરાબર. 45,000. હવે એવી રીતે કારખાના ખર્ચા જુઓ ચલો એના પછી તરત માલ સામાન પછી કારખાના ખર્ચા અહીંયા કેટલા છે? પડતર 1,14,000 પડતર. નફા નુકસાન કેટલા? નફા નુકસાનમાં 5,70,000. 5,70 ને ડિફરન્સ આવ્યો 4,56,000. તો કારખાના 5,70 છે ને 5,70 માંથી 5,70 માંથી ઓલા બાદ કરો 1,14. તો કારખાના ખર્ચની વસૂલાત ઓછી થઈ કે વધુ થઈ? કારખાના પડતરમાં ઓછી. તો અહીં લખો 5,70 5,70,000 માઇનસ 1,14,000. 14 બરાબર. ડિફરન્સ કેટલો આવશે? 4,56,000. 56 બરાબર. પછી આગળ જુઓ વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચમાં શું છે? તો કે પડતરમાં કેટલા છે એ જુઓ પેલા.
7,20,000 પડતરમાં છે અને નફા નુકસાન ખાતામાં કેટલા છે વહીવટી ખર્ચા વહીવટી 3,75,000. 3,75,000 હે ને હા તો ડિફરન્સ કેટલો આવશે ડિફરન્સ આવશે 3,75,000 અને પેલામાં કેટલું? વધુ વસૂલાત થઈ હા અહીં લખવાનું આપણે કર્યો તો 7,20 અને કારખાનામાં 3,75 રાઈટ એટલે બહાર આવશે કેટલા 3,45 હેલો હા એટલે મેં કીધું પૂછવા માટે ફોન કર્યો તો એટલે પછી મેં છે ને એક મેસેજ મૂક્યો તો સૂત્ર સાહેબને મેં કીધું ઓનલાઈન છે ને ઘણા બધાને મેસેજ આવ્યા બપોર પછી હમણાં એ ઓલા હમણાં છે ને ઇન્ટરનેશનલ જે ઓલું થઈ કે નહીં કોન્ફરન્સ તો મેં પેપર પ્રેઝન્ટ કર્યું હતું અહીંયા સવાઈ પીપી સવાઈ યુનિવર્સિટી છે ને એમાં એટલે એમના ગ્રુપમાં છે ને મોટા ભાગના જે હતા બહારના હતા બધા આઉટ સ્ટેટના પુના ને બધા એમ તો એ લોકોએ મેસેજ મૂક્યા કે સર અમારે ઘણા બધા લોકો પેપર પ્રેઝન્ટ કરવા માંગે છે પણ જો તમે ઓનલાઈન એકાદું સેશન કરવાના હોય ને પ્રેઝન્ટેશન માટે તો કે અમે પેપર પ્રેઝન્ટ કરીએ એમ અને રજીસ્ટર કરી દઈએ એટલે ફક્ત કન્ફર્મેશન લઈ લો પછી મેસેજ કરું મેં કીધું એમને એમ એટલે પછી મેં સૂત્ર સાહેબને મેસેજ કર્યો સૂત્ર સાહેબ મેસેજ એવું કીધું કે આઈ વિલ ટ્રાય એમ તમે એમને કહી દો રજીસ્ટ્રેશન કરે બરાબર તો મેં તમને પહેલા ફોન કર્યો મેં કીધું પૂછી લઉં શું કીધું મેં કીધું હા એટલે કાંઈ વાંધો નહીં એટલે એ છે ને બહારના સ્ટેટના છે ને લોકો આવી નહીં શકે બરાબર એટલે એ લોકો આ રીતે જોડાશે ઓનલાઈન કરીએ ને તો એ લોકો રજીસ્ટ્રેશન માટે કહી દઈએ ને લીલી ઝંડી હા ને અમે તો ઝૂમમાં કરીએ એમએસ ટીમ માંથી કરીએ અમે ત્યાં હમણાં ઝૂમ માંથી કર્યું હતું લેટેસ્ટ છેલ્લે જો રેકોર્ડિંગ ના કરવાનું ને આપણે બરાબર તો ઝૂમ ચાલે ઇવન ગૂગલ અમે તો છેલ્લે ગૂગલ મીટ મેં કર્યું હતું અહીંયા હતું ને આપણે અહીંયા કઈ કોલેજ આપણે લાલન કોલેજમાં તો અમે ગૂગલ મીટમાં કર્યું ગૂગલ મીટમાં બહુ ઈઝી હતું એમાં રેકોર્ડિંગ આપણે નથી કરતા એટલે ચાલે છે વાંધો નહીં આવતો ગૂગલ મીટ તો અનલિમિટેડ છે હા ને હા ચાલે સાહેબ એ તે દિવસે મેં કર્યું હતું મારે 1.5 કલાક થયો હતો ચેરમાં જો ને 25 હા બોલો હા થશે મેં ઘણા લોકોને મેં માહિતી મોકલી છે ચલો હા ક્યાં હતા આપણે વહીવટી ખર્ચમાં ઓએ વેચાણ વિતરણ ખર્ચ બોલો કેટલો છે પડતરમાં કેટલો હે 7,20 4,20,000 તો આમાં હે 2 મિનિટ કઈક લોચો થયો કે વહીવટી ખર્ચ આપણે 7,20 અહીંયા છે વહીવટી ખર્ચા 4.50 લેખે લેવાના હતા આ તો 1.60 ઉત્પાદન એકમો 4.50 તો બરાબર જ હતા બેટા એ તો હવે વેચાણ વિતરણ ખર્ચ આપણે એટલા જ છે જો 2,70,000 આમાં એટલા જ છે બેટા વેચાણ વિતરણ ખર્ચા 12,72 7,20 એ પણ 7,20 જ હતા ને 7,20,000 હવે કારખાનામાં જો કેટલા છે કારખાનામાં નફા નુકસાન ખાતામાં જો કેટલા ખર્ચા છે એટલા જ છે સેમ જે જોઈ લો બંનેમાં હા સેમ જ છે કારખાના વેચાણ વિતરણ ખર્ચા અહીંયા 7,20 ને તો એટલે કઈ આવશે નહીં રૂપમાં વેચાણ વિતરણ ખર્ચા ભૂલી જાઓ પતી ગયું ચાલો હવે કયા ખર્ચા છે જે આપણે નફાનો આખો સ્ટોક જોઈ લઈએ આખો સ્ટોક જોઈ લો ચલો આખો સ્ટોક પડતરમાં આખો સ્ટોક કેટલો છે પડતરમાં તો 3,21 આપણે બધા જો કારખાનામાં વધારે હશે કારખાનામાં કેટલા છે 1.80 અને અહીંયા કેટલા છે 3.20 આખો સ્ટોક નું વધુ મૂલ્યાંકન તમારે બતાવવું પડશે નીચે અહીં લખો 3.21 માઇનસ 1.80 કરો કેટલા આવે છે બોલો ફટાફટ 1.41
41 બરાબર. હમ. પછી જે ખર્ચા નફા નુકસાન બતાયા છે પડતરમાં નહીં બતાયા એવા કયા ખર્ચા છે? ગાલખાત, પછી કાનૂની ખર્ચા અને માંડી વાળેલ પ્રાથમિક ખર્ચા. કાનૂની ખર્ચા કેટલા હે? કાનૂની ખર્ચા નફા નુકસાન માં 7500. કાનૂની ખર્ચા બરાબર. હમ, માંડી અને વાળેલ શું છે? પ્રાથમિક ખર્ચા છે ને. પ્રાથમિક ખર્ચા 15000. 15000 બરાબર. તો 30000 પ્લસ 15000 7500. ઓકે. હમ. હવે શું બાકી રહ્યું? કઈ નહીં. કશું ફરી નહીં. ટોટો મારો. ટોટો મારો. 75 પ્લસ 75 પ્લસ 15000 પ્લસ 45 પ્લસ 3 480. આ માઇનસ માં રકમ છે બરાબર. હા. હવે આ ઉમેરવાના છે એટલે આ રકમ પ્લસ માઇનસ કરો. માઇનસ એક 53 આવશે બરાબર. 153 એ પણ માઇનસ માં આવશે. પછી આગળ જાઓ. હવે અહીંયા બધું પ્લસ કરો. કેટલા આવશે બેટા? 6,49,500. બરાબર. $6,50,500. આ રકમ શેમાં આવી? આ માઇનસ જ કરવી પડે ને. ખાલી ટોટલ જ બાકી રહ્યું હવે. પ્લસ કરો. માઇનસ ઉપર આ માઇનસ 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 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 6. માઇનસ બીજી રકમ બતાતી નહીં. જો અહીંયા 2500 સોરી 6,33,000 માંથી 2,500 આવી જાય. હા હા આવી જાય. તમારો નફાનો સખાંત નફો જો કેટલો છે અહીંયા? નફો એટલો હતો? હા ખોટ ખોટ નફો જો ખોટ આટલી હતી. હા આટલો જવાબ તમારો આવે નહીં છે થઈ ગયો. બરાબર. એટલે મેં જો દાખલા ગણવા આપ્યા છે હોમવર્કમાં બરાબર. 31 માં આપ્યો. દાદા શું? ના સર તમને નહીં કહેતી. 31 માં આપ્યો. 33 માં આપ્યો. 31મો 33મો 34મો હજુ તો આગળ ના નોખા.
બસ આટલા દાખલા જે પતાવી દેજો એટલે આ ચેપ્ટર મારા તરફથી પૂરું થઈ જાય છે. બરાબર, કાલ કઈ હશે તો જોઈશું. એટલે હવે આના દાખલા નહીં ગણાવો ના, અને કાલ કયો વિષય લેશો? કાલ ગમે તે વિષય લઈશું. ત્રણે ત્રણ લઈને આવો ને અમારે. હા, ત્રણે લઈને આવવાના. કેમ? સારું ત્રણ. ચલો હવે આપણે આગળ સ્ટોપ. તમારે કાલે શું કહેવાય અસાઇનમેન્ટ લેવાની છે? મેસેજ મૂકી દઉં, બધા લઈને આવતા લઈ લઈએ અસાઇનમેન્ટ. ચલો ભણી લો બે ના હોય તો હવે તમે રહેશે કે તું માર નહીં.